અમરેલીમાં સિંહનો માનવ પર હુમલાનો વધુ એક બનાવ સામે આવ્યો છે। ખાંભાના નિંગાળા ગામે સિંહ અને સિંહણે ખેડૂતનો પીછો કર્યો। સિંહોએ ખેડૂતો 3 કિલોમીટર સુધી પીછો કર્યો। છેલ્લા 4 દિવસથી 2 સિંહ અને એક સિંહણે દોસ્ત જમાડી છે। આ વાડી વિસ્તારમાં અને ડેરો જમાવીને બેઠા છે। બંને સિંહો અને સિંહણને પામવા માટે આ બંને સિંહો વચ્ચે પ્રતિષ્ઠાનનો જંગ પણ ચાલી રહ્યો છે અને આ લડાઈથી ખેડૂતોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે। વન વિભાગને જાણ કરવા છતાં અધિકારીઓ હજુ સુધી ફરક્યા નથી। સિંહ સિંહણથી બચવા ખેડૂતે ગ્રામજનોની મદદ લીધી। સિંહણને પામવા માટે લડી રહેલા બંને સિંહો પૈકી એકને પગમાં ઈજા પહોંચી છે। સિંહને ઈજા અંગે વન વિભાગ અજાણ હોવાનું પણ સામે આવ્યું છે। વિગતો મેળવીએ સંવાદદાતા મહેન્દ્ર બગડા પાસેથી। મહેન્દ્ર, 2 સિંહો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જામ્યો અને તેમાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે। વન વિભાગ શું કરી રહ્યું છે? દીપાલી, કનુભાઈ અને મેપાભાઈ નામના બંને ખેડૂતની પાછળ સિંહ અને સિંહણે લગભગ 3 કિલોમીટર સુધી દોટ મૂકી હતી। સદનસીબે ખેડૂતો બચવામાં સફળ થયા હતા। છેલ્લા 2 દિવસથી ત્યાં સિંહોનો મેટિંગ પીરિયડ ચાલે છે ને એક સિંહણને પામવા માટે 2 સિંહો વચ્ચે વર્ચસ્વની લડાઈ છે। બંને સિંહ અને સિંહણ ખૂબ આક્રમક અને ઉગ્ર મિજાજમાં છે। ત્યાંથી જે કોઈ નીકળે એની સામે ગુરગી કરે છે। સામાન્ય રીતે સિંહ માણસને જોઈને તરી જતા હોય છે, માણસથી દૂર જવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ આ લોકો માનવ વસ્તી સહન નથી કરી શકતા ને રેવન્યુ વિસ્તાર છે, ખેડૂતોને વાડીએ કેમ જવું એ પણ પ્રશ્ન છે। ધારી ડીએફઓ ને જાણ કરી દેવામાં આવી છે, કારણ કે 2 માંથી જે ઇનફાઇટ છે એમાં એક સિંહ ઇન્જર્ડ થયાનું પણ ખેડૂતે જણાવ્યું છે કે એકને ઈજા થઈ છે। હવે ખેડૂતો ઈચ્છે છે કે વન વિભાગ તાત્કાલિક એમને અહીંથી દૂર ખસેડે અથવા એમને બીજી કોઈ જગ્યાએ લઈ જાય, જેથી ખેડૂતો નિર્ભય રીતે પોતાની વાડીમાં જઈ શકે। બંને ખેડૂતોનો આબાદ બચાવ થયો છે, પરંતુ લગભગ 3 કિલોમીટર સુધી સિંહ અને સિંહણીની પાછળ દોટ મૂકી હતી અને પોતાનો જીવ બચાવમાં માંડ સફળ થયા। જી મહેન્દ્ર, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવીએ, અરવલ્લી વિસ્તારમાં ફરી એકવાર સિંહ દ્વારા એક ખેડૂત પર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે। જોકે સદનસીબે ખેડૂતો બચાવ થયો છે। વન વિભાગને આ વિશે જાણ કરવામાં આવી છે।